તરફ રાજ્યભરની સાથે બનાસકાંઠામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંગ્રામ જામ્યો છે। બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો પર જીત મેળવવા ભાજપે કમર કસી છે અને ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં વોટ બેંક મજબૂત કરવા સ્ટાર પ્રચારક તરીકે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે વડગામ અને પાલનપુરમાં અલ્પેશ ઠાકોરે સભા સંબોધી હતી। ભાજપના વિકાસ કાર્યો અંગે જણાવવાની સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। अल्पेश ठाकोरे महिला अनामत मुद्दे पर कांग्रेस पर प्रहार कर्या અને કોંગ્રેસને મહિલા વિરોધી માનસિકતાવાળી ગણાવી। આપણા જીકેટીએસ ના ગુજરાતના અધ્યક્ષ છે તો કોંગ્રેસ એમની માનસિકતા છતી કરી છે કે વર્ષોથી અમે મહિલાઓને ફક્ત મતનું સાધન સમજ્યા છે અને એમણે જેને જે વર્ગ હોય એ બધાને મતનું સાધન સમજ્યા છે અને એમણે વિરોધ કર્યો છે, જાહેરમાં વિરોધ કર્યો છે, ખુલ્લામાં વિરોધ કર્યો છે, એની વિરુદ્ધમાં મતદાન કર્યું છે। ત્યારે હું માનું છું કે આવનારા સમયમાં આ ચૂંટણીથી લઈને આવનારી ચૂંટણીઓમાં महिलाओं ये पोतानी ताकत बतावशे। जे नरेंद्रभाई महिलाओना हाथमां सत्ता सोंपवा मांगता था ए ज नरेंद्रभाईना सपनाने क्यांक रोकवानो प्रयत्न कर्यो छे। बीजे तरफ कांग्रेसनो गढ़ गणाता वडगाम कांग्रेसने झटको लाग्यो। कांग्रेसना 200 થી વધુ આગેવાનો ભાજપમાં જોડાઈને કેસરીયો ખેસ ધારણ કર્યો। વડગામની जनता છેલ્લા 25 વર્ષથી અને કોંગ્રેસના શાસન વખતથી પાણીની અછતવાળો વિસ્તાર હતો। આ વિસ્તારના લોકોનો જે મુખ્ય પ્રશ્ન પાણીનો હતો એ પાણીનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કર્યો છે। એના કારણે આ વિસ્તારના લોકોના હિતાકારી માટે અને આ લોકોનો વિસ્તારના લોકોનો વિકાસ થાય એ માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે।